જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના છાત્રોમાં સેનાને મળી છે મોટી સફળતા। સુરક્ષા દળોએ આતંકીને કર્યો ઠાર। 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। ઓપરેશન 9 એપ્રિલથી ચાલી રહ્યું હતું। શુક્રવારે રાત્રે એક આતંકીને ઠાર કરવામાં આવ્યો જ્યારે અન્ય 2 આતંકીઓને આજે ઠાર કરવામાં આવ્યા છે। સૂત્રો મુજબ ઠાર કરાયેલા આતંકીઓમાં જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ। હાલમાં સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે। સેનાએ કિશ્તવાડ 3 આતંકીઓને ઠાર કર્યા છે। જમ્મુ કાશ્મીરમાં 9 એપ્રિલથી સર્ચ ઓપરેશન ચાલુ હતું। ગઈકાલે એક આતંકીને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી। આજે વધુ 2 આતંકીઓને ઠાર કરવામાં આવે છે। કુલ મળીને જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના છાત્રોમાં સેનાને મળી છે મોટી સફળતા। સુરક્ષા દળોએ આતંકીને કર્યો ઠાર। 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। ઓપરેશન 9 એપ્રિલથી ચાલી રહ્યું હતું।